નમસ્કાર મિત્રો, શ્રી કૃષ્ણ ટ્યુશન ક્લાસીસ સ્કૂલના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લેટ્સ વિશે માહિતી મેળવી. આ લેક્ચરમાં આપણે લેટ વિશે જાણવાના છીએ. જ્યારે કોઈ વ્યક્તિ પાસે આપણા માટે કે બીજી વ્યક્તિ માટે પરવાનગી માંગવાની હોય ત્યારે આપણે લેટનો ઉપયોગ થાય છે. વાક્ય રચના જોઈએ તો સૌપ્રથમ લેટ મૂકશું, ત્યારબાદ મી અથવા અર અથવા હિમ, હર, હેમ, ઈટ અથવા નામ મૂકવાનું, ત્યારબાદ મૂળ ક્રિયાપદ એટલે કે V1 મૂકવાનું, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ મૂકવાના. તો પ્રથમ વાક્ય છે મને બેસવા દો. તો પેલા શું મૂકશું? લેટ. મને એટલે મી, બેસવું એટલે સીટ, લેટ મી સીટ એટલે મને બેસવા દો. ત્યારબાદ છે તેને સાચું બોલવા દો. પેલા મૂકશું લેટ, તેને એટલે હિમ, ક્રિયા છે ને બોલવું, બોલવું એટલે સ્પીક, સાચું એટલે ટ્રુથ. યશને પુસ્તક વાંચવા દો. તો પેલા શું મૂકશું? લેટ, પછી નામ છે યશ, ક્રિયા શેની છે? વાંચવું એટલે રીડ. શું વાંચવાની વાત છે? પુસ્તક એટલે અ બુક. ત્યારબાદ છે તેઓને ક્રિકેટ રમવા દો. તો લેટ, તેઓને એટલે ધેમ, ક્રિયા શેની છે? રમવાની, રમવું એટલે પ્લે, ક્રિકેટ એટલે ક્રિકેટ. ત્યારબાદ છે અમને પ્રાર્થના કરવા દો. અમને એટલે લેટ, અસ એટલે અમને એટલે અસ, પ્રાર્થના કરવી એટલે પ્રે, લેટ અસ પ્રે એટલે અમને પ્રાર્થના કરવા દો. ત્યાર પછી તેણીને ચા બનાવવા દો. તો લેટ, તેણીને હર, બનાવવું એટલે મેક, ચા એટલે ટી, લેટ હર મેક ટી. ત્યારબાદ છે તેને થોડી વાર માટે સુકાવા દો. લેટ, વસ્તુ હશે તો જ સુકાવાની વાત છે એટલે તેને એટલે ઈટ, લેટ ઈટ, સુકાવવું એટલે ડ્રાય, થોડી વાર માટે એટલે ફોર સમ ટાઈમ. ત્યારબાદ છે મિલનસન અંગ્રેજી ભણાવવા દો. તો મિત્ર આ વાક્યો અમને કમેન્ટ કરો, કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરો. અને હા મિત્રો, જો આપ આ યુટ્યુબ ચેનલ પર નવા હો, આવા જ અવનવા અંગ્રેજી વિડીયો શીખવા માંગતા હો, આવું અવનવું શીખવા માંગતા હો, તો અમારી ચેનલને આજે લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને આપેલા બેલ ઉપર જરૂરથી ક્લિક કરો. અને